હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? હું છું જરીના અને જરીના રેસિપી વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હમણાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. અમે તો નાના હતા એટલે ઉનાળાનું વેકેશન એટલે નાનીનું ઘર. ઉનાળાનું વેકેશન પર એટલે નાનીના ત્યાં જ અમે તો ધામો નાખતા. તો ત્યારે નાની અમને આ સરસ મજાની ખાટી મીઠી ચટણી બનાવી આપતા હતા. એ ચટણીની રેસિપી હું આજે તમારી સાથે શેર કરું છું. તો એ ચટણીની રેસિપી બનાવવા માટે મેં તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે. એના નાના નાના કટકા આ રીતે કરી નાખવાના. જો મેં બતાવ્યું છે એ રીતે નાના કટકા કરીને મિક્સીમાં નાખી દો. ત્યાર પછી એમાં થોડા મસાલા એડ કરીશું આપણે. તો સૌથી પહેલાં અહીં 4 કળી મેં લસણ લીધું છે અને 1 ચમચી જેટલું જીરું લીધું છે. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી અહીં ધાણા પાવડર લઈશું. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને ગળપણ માટે મેં અહીં ખાંડનો ઉપયોગ કર્યો છે. તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુઓને આપણે મિક્સીમાં ફેરવી લઈશું. જુઓ, આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ને. કેટલી ઇઝી, એકદમ 2 મિનિટમાં તૈયાર થઈ જશે. અને આ ચટણી સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે. તમે એકવાર બનાવીને જોજો. અને કેટલાય લોકો તો આ રીતે ચટણી બનાવતા હશે. કોમેન્ટ બોક્સમાં બતાવજો કે કોની નાની દાદી આ રીતે ચટણી બનાવીને તમને ખવડાવતા હતા. જો આપણી ચટણી છે એકદમ રેડી છે. તમે એને જારમાં ભરીને ફ્રીજમાં રાખશો તો 15 દિવસ સુધી પણ ચાલશે. એટલી સરસ છે. કેમ કે આમાં આપણે ન તો પાણીનો ઉપયોગ કર્યો છે, ન તો તેલનો ઉપયોગ કર્યો છે. અને વગર તેલ અને વગર ગેસ ચાલુ કરી આ સરસ મજાની ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે. જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ રિલેટિવમાં શેર કરજો. અને તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મળીએ છીએ હવે નવા વિડીયોમાં. આવજો.